ભરૂચમાં હર ઘર તિરંગા અભિયાન 614 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રામાં દેશભક્તિનો જુવાળ છલકાયો। હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલી ભવ્ય તિરંગા રેલી સ્ટેશન થઈ પરત ફરી। જિલ્લા વહીવટી અને ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં યુવક સેના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી। યાત્રામાં 614 ફૂટ લાંબા તિરંગાએ આકર્ષણ જમાવ્યું હતું, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડ અને સિદ્દી નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રસંગે ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, કલેક્ટર ડોક્ટર નવનાથ ગહાડે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય તિરંગા યાત્રા થકી ભરૂચમાં રાષ્ટ્રભક્તિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર। આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા। હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું। એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનું અનુભવ છે, અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા। અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું। ધન્યવાદ। 15 ઓગસ્ટ દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે સમગ્ર ભરૂચ અને જિલ્લામાં, શહેર અને જિલ્લામાં તિરંગામય વાતાવરણ બન્યું છે। દેશની સ્વતંત્રતાની તિથિને ઉજવવા માટે હજારો નાગરિક ભાઈઓ બહેનો આજે ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્ટેશન અને સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પરત આવ્યા છે। તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, એનજીઓને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ। તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો। સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનો જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે, એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।